પહેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો અમૂલ્ય સમય ફાળવી આ શુભ પ્રસંગે હાજર રહ્યા તેના માટે અમે આપ સૌના ખૂબ આભારી છીએ। એક નાનકડા સંકલ્પથી શરૂ કરેલ આ સંસ્થા આજે વટવૃક્ષ બની ચૂકી છે અને સમાજ માટે, મહિલા માટે કંઈક કરી છૂટવાના ઉદ્દેશ્યથી પોતાની મહેક ચારે કોર ફેલાવી રહી છે। જો આપણા હેતુ અને ઉદ્દેશ્ય પવિત્ર હોય તો ઈશ્વર પણ આપણી સાથે જ રહે છે। એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ। તો આજના આ આનંદમય દિવસની શરૂઆત તમારા તાળીઓના ગડગડાટ સાથે કરીશું। થેન્ક યુ એવરીવન। તો આજના આ કાર્યક્રમની વાસ્તવિક શરૂઆત પહેલા આપણે ભારતીય હોવાનો ગૌરવ અનુભવતા આપણે સૌ રાષ્ટ્રગાનથી આપણી ભારતીયતાને ઉન્નત કરીશું। દરેકને પોતાની જગ્યા ઉપર ઊભા થવા માટે વિનંતી। नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। मित्रों, दीप ए शुभ्र છે, તેજસ્વી છે અને પ્રકાશ આપી તિમિરને દૂર કરનાર છે। આવા દીપ પાસે પ્રેરણા લઈ આપણા જીવનને તેજસ્વી અને શુભ્ર બનાવવા દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીશું। હું ઉષાબેન શાહને પ્રાર્થના માટે આમંત્રિત કરું છું અને તેની સાથે જ અમારા સર્વે આદરણીય મહેમાનોને વિનંતી કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે મંચ પર પધારી દીપ પ્રજ્વલન કરી આ કાર્યક્રમને ઉજાસથી અભિભૂત કરે। आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दन, दीपो हरतु मे पाप दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते। ओ शारदा तू आव मारा जीवन मां, वाणी मां वर्तन मां नर्तन मां मुझ कीर्तन मां। ओ शारदा ओ शारदा ओ शारदा, मोर थई छवाजे मुझे जीवन वसंत मां, मोर थई छवाजे मुझे जीवन वसंत मां, बिना ना सूरो रलाव मारा कंठ मां, ईशतना गीत देजे अंतर मां, वाणी मां वर्तन मां नर्तन मां मुझ कीर्तन मां। ओ शारदा ओ शारदा ओ शारदा, जगना आंगन માં નાચું મોરલો બનીને તારો, જગના આંગન માં નાચું મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાઉં ઈશના બની વિચારો,
ભરજે વિશાળતા ઉગે આંગણમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં ઓ શારદા, ઓ શારદા, ઓ શારદા. અસ્તુ. વેલકમ એડ્રેસ માટે હું ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ વિશે સંક્ષિપ્ત પરિચય આપવા માટે આમંત્રિત કરું છું ડૉક્ટર નેહલ શાહને. ડૉક્ટર નેહલ શાહ માત્ર આ ટ્રસ્ટીના ફાઉન્ડર જ નહીં પરંતુ ટ્રસ્ટના આત્મા સમાન છે. મહિલાઓના આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહી તેમણે અનેક નવી પહેલ હાથ ધરી છે. સમાજ સેવાને જીવન મૂલ્ય બનાવી તેમણે ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટને આજે એક ઓળખ આપેલ છે. હાલ તેઓ છેલ્લા 15 વર્ષથી શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ સુરતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. પ્લીઝ વેલકમ ડોક્ટર નેહલ શાહ. તાળીઓના ગડગડાટ સાથે એમને વેલકમ કરીશું. અ લેડી બિહાઇન્ડ ધીસ ઇનિશિયેટિવ ઓફ ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ. ઉપસ્થિત અને મંચસ્થ મહેમાનો, ખાસ કરીને જે આજના વક્તાઓ છે, શ્રી આપણા સ્વદેશ સક્સેના સાહેબ, શ્રી પાર્થેશ વ્યાસ સાહેબ, ધીરેનભાઈ, ડૉક્ટર દિલીપભાઈ શાહ, સામે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, આજના પરિસંવાદમાં SECCIના જે પણ ઓફિસ બેરર્સ આવ્યા છે એ સર્વે, બધા જ પાર્ટિસિપન્ટ્સ જે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે, દાહોદથી લઈને નવસારી, બિલીમોરા, વલસાડ, મારી પાસે લાંબુ લિસ્ટ છે, મરોલી, ભરૂચ, નાસિક, વાંસદા સુધીમાંથી આપણે ત્યાં પાર્ટિસિપન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જે નથી દેખાતા એ દેખાશે બાય ધ ટાઈમ લેક્ચર્સ ચાલુ થશે. તો એ દરેક પ્રતિભાગીને ઋતુજા તરફથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. તમે આવ્યા એટલે જ આ કાર્યક્રમ અહીંયા આગળ સફળ થઈ રહ્યો છે. તો બધાને ખૂબ ખૂબ સ્વાગત ઋતુજા પરિવાર તરફથી. અને આવી જ રીતે અમારા કાર્યક્રમોનો લાભ લેતા રહેજો અને અહીંયા આગળ અમને પ્રોત્સાહિત કરતા રહેજો. ટૂંકમાં ઋતુજાનો પરિચય આપી દઉં. 2009માં સંશોધન કાર્ય કરતી વખતે બહેનોના સ્વાસ્થ્યને લઈને એક વિચાર મારા રેફરીએ આપ્યો હતો કે આ જે કામ તમે કરો છો એ ઘરે ઘરે અવેરનેસ આની પહોંચવી જરૂરી છે. એ વાતને એક રેફરીનો ખાલી એક કમેન્ટ નહીં માનતા મેં મારા ફર્ધર સંશોધનમાં એને આગળ લઈ જઈને એને એક અવેરનેસ વેબસાઇટ તરીકે બહાર પાડ્યું હતું, જે 2010થી ચાલે છે. એ વેબસાઇટનું નામ જ ઋતુજા છે ને મારું કામ હતું ઋતુસ્રાવ પર, એટલે નામ પડ્યું ઋતુજા. સો એ 2010થી કાર્યરત જે કામ હતું એને પછી 2020માં અમે રજીસ્ટર કરાવીને ધીરેનભાઈની મદદથી એક સંસ્થા તરીકે પ્લેટફોર્મ ઊભું કર્યું કે વધુ કામ કરી શકાય. અને આજે એ સંસ્થાને 5 વર્ષ થાય છે ને મને કહેતા આનંદ થાય છે કે અમે આજે સોવેનિયર રિલીઝ કરવાના છીએ તો અમે ગણવા બેઠા કે અમે 5 વર્ષમાં શું કામ કર્યું. તો 5 વર્ષમાં અમે 500થી વધુ કાર્યક્રમો કર્યા છે, ટોટલી ફ્રી. અમે એક પણ કાર્યક્રમ ચાર્જ નથી કર્યો. એટલે જ્યારે અમે કોઈ તો ભણ્યું નથી, પણ કારણ કે સોવેનિયરમાં રિપોર્ટિંગ જરૂરી હતું તો લિટરલી અમે પાછું બધું હિસ્ટ્રી ચેક કરવા બેઠા એન્ડ ધેન વી કેમ ટુ નો કે અમારા ખાલી ઓનલાઈન કાર્યક્રમો 400+ છે, ઓફલાઈન કાર્યક્રમની સંખ્યા અલગ છે. એટલે એ કામને વધારે સારી રીતે આગળ લઈ જઈ શકીએ એના માટે આ સંસ્થા પ્રયત્નશીલ છે. ખાસ કરીને બહેનોના સ્વાસ્થ્ય, એમાં માસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લઈને અમે કામ કરીએ છીએ. અને એના માટે અમે અહીંયા ઉપસ્થિત જે પણ સંસ્થાઓના પ્રતિનિધિઓ છે, ડાયરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, પ્રેસિડેન્ટ, જે પ્રોજેક્ટ મેનેજર્સ આવ્યા છે, જેને પણ આ સેગમેન્ટ્સમાં પોતાનો ઓબ્જેક્ટિવ હેતુ લાગતો હોય કામ કરવાનો તો જરૂરથી અમારી સાથે જોડાય અને આગળ કામ કરી શકાય. તો સિમ્પોઝિયમનો જે બેઝિક હેતુ છે, અમે દર વર્ષે પ્રયત્ન કરીએ છીએ કે સંસ્થાઓ ભેગી થાય એક જગ્યાએ, કારણ કે સંઘમાં હું બહુ માનું છું. એકલા કાર્યરત કરીએ અને કામ કરીએ અને એ જે એનર્જી હોય એના કરતાં સમૂહમાં એક જ વસ્તુ પર કામ થાય ને એ જે ઇમ્પેક્ટ આવે એની આખી વસ્તુ જુદી છે.
સો સંઘ કેવી રીતે બનાવી શકાય, આ નાની નાની સંસ્થાઓ ભેગી થઈને એકજૂટ થઈને આપણે કેવી રીતે કામ કરી શકીએ, એના માટે થઈને દર વર્ષે એક પ્રયત્ન રહે છે કે આવી સંગોષ્ઠી ઊભી થાય, આવા પરિસંવાદો થાય જ્યાં આપણે સૌ ભેગા થઈએ અને થોડું કંઈક કામ કરીએ. તો મને ખૂબ જ આનંદ છે કે અમારો આ એક પ્રસ્તાવ જે અમે મૂક્યો એને ઘણા બધા લોકોએ આવકાર્યો અને આજે ઘણી સંખ્યામાં આપ સર્વે આટલી બધી અલગ અલગ જગ્યાએથી અહીંયા ઉપસ્થિત છો. તો સર્વેનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ સ્વાગત છે. ઘણા આમાંથી અમારાથી વડીલ છે તો એ લોકોને વંદન કરીએ છીએ. અમારી સંસ્થાને ગઈકાલે 29 ઓગસ્ટના 5th યર કમ્પ્લીટ થયું છે, તો જરૂરથી તમારા આશીર્વાદ આપશો. એ સાથે જ વધુ સમય ન લેતા અસ્તુ. થેન્ક યુ નેહલ મેડમ. જે રીતે એમણે રજૂઆત કરી કે ઋતુજા માટે જે એમણે કર્યું છે એ ખરેખર સરાહનીય છે. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીશું. ફેલિસિટેશન ઓફ ગેસ્ટ. સન્માન એ માત્ર ઔપચારિકતા નથી મિત્રો, એ વ્યક્તિના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર છે. કોઈના નિષ્ઠા, પરિશ્રમ અને સેવાભાવને સન્માનિત કરી સમાજને નવી પ્રેરણા આપી શકાય છે. તો આ તક આપણે આજે ચૂકીશું નહીં. તો સૌપ્રથમ હું ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટના એડવાઇઝર ડોક્ટર દિલીપભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ અરવિંદ મિલ્સના અરવિંદ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હેડ શ્રી સ્વદેશ સક્સેના સરનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન કરશે. પ્રોત્સાહનની ખૂબ જરૂર છે જેથી આપ સૌનો એમાં સહાય અને ટેકો મળશે. હવે આજે આપણે પરિસંવાદનું આયોજન કર્યું છે, એમાં ખરેખર તો શું થયું હતું કે ગયા વર્ષે જ્યારે અમે એનજીઓ સાથેની મુલાકાત ગોઠવી હતી ત્યારે ઘણા એનજીઓના મિત્રોએ એમ કહ્યું કે આપણે CSRના સંબંધમાં કંઈક વધારે ઉચ્ચ પ્રકારની ચર્ચા વિચારણા થવી જોઈએ. એટલે આ જે આજનો કાર્યક્રમ છે એ ગયા વખતના કાર્યક્રમના અનુસંધાનમાં છે અને મને આનંદ થાય છે કે ઘણા બધા લગભગ 55 એનજીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સારા એવા લોકો આવ્યા છે અને મને આનંદ છે, એમ સૌનો આવકાર છે. મારે અત્યારે જે મારી ઉપસ્થિત છે એનો એક જ હેતુ છે કે આ જે પરિસંવાદ છે એ શા માટે યોજવામાં આવ્યો છે અને એનાથી શું ફાયદો થવાની સંભાવના છે. આ પરિસંવાદનો હેતુ એ છે કે CSR અને NGO બંને વિશે ખૂબ જ જાણકારીની જરૂર છે અને એમાં આગળ પડતે આપણે વાત ખબર પડશે કે બંને એક જ ઇક્વલ પાર્ટનર્સ છે અને બંને એકબીજાને સાથે સમજી શકે તો CSR દ્વારા આપણે જે વિકાસનું કામ કરવા તૈયારી કરીએ છીએ એમાં ઘણો મોટો ફાયદો થાય. આપણે મને જાણવા આનંદ થાય છે કે આપણી પાસે એવા વિદ્વાન એક્સપર્ટ્સ લોકો આવ્યા છે કે એ બાબતમાં આપણને બહુ સારું માર્ગદર્શન મળવાની શક્યતા છે. અને મારી ખાસ નોંધ એ છે કે આ એ વન વે ટ્રાફિક નથી, ઇટ ઇઝ ડબલ વે ટ્રાફિક છે. એટલે ત્યારે અમારો મહત્વનો પ્રોગ્રામ છે તે પેનલ ડિસ્કશનનો છે અને એ ખાલી ફોર્માલિટી નથી. વી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ each other from the point of view of their problems. That would help us to understand. એટલે તમારે જે NGO વાળા મિત્રો આવ્યા છે એ મન ખોલીને એમાં પાર્ટિસિપેટ કરે અને બધા આપણે બધાએ સમજવાની એ વાત છે. આ કોઈ એક જ માર્ગદર્શક અધિકારી જે એક્સપર્ટ લોકો છે એ માર્ગદર્શન આપશે, પણ આપણે એની સામે આપણું પોતાનું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ તો જ આ પરિસંવાદ સફળ થયો ગણાશે. આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. ખૂબ સરળ શબ્દોમાં એમણે આજના સિમ્પોઝિયમનો હેતુ જણાવ્યો આપણને. અને હવે આપણે આગળ વધીશું ફેલિસિટેશન માટે. તો સૌપ્રથમ હું ડોક્ટર દિલીપભાઈને ફરીથી વિનંતી કરું છું કે તેઓ અરવિંદ મિલ્સના અરવિંદ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હેડ
શ્રી સ્વદેશ સક્ષીના સરનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરશે. જરા આ બાજુ. સર આમ જુઓ. I shall be grateful. Thank you. આભાર સર. હવે હું ઉષાબેન શાહને વિનંતી કરું છું કે તેઓ પાલક્રમ કંપનીના કો-સીઈઓ શ્રી પાર્થિવ વ્યાસ સરનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરશે. આપણે એમને તાળીઓથી વધાવીશું. આમના થઈ ગયું. ખૂબ ખૂબ આભાર સર. ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર નેહલ શાહને વિનંતી કરું છું કે તેઓ એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ જે કોઈ કારણસર હાજર નથી રહી શક્યા. ઓકે, તો હવે શ્રીમતી ઉષાબેન શાહને ફરી એકવાર વિનંતી કરું છું કે તેઓ એનજીઓ કન્સલ્ટન્ટ શ્રી ધીરેનભાઈ શાહ, શ્રી ધીરેનભાઈ થનારી ને સન્માનિત કરશે. She has to be encouraged. થેન્ક યુ ઉષાબેન. અને હવે ડોક્ટર નેહલ શાહને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર દિલીપભાઈ શાહનું પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ આપી સન્માન કરે. Thank you. It is almost like a family enterprise. બેન એક મિનિટ બેન. Okay. Photo, please. ડોટર એન્ડ ફાધર ડ્યુઓ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ. થેન્ક યુ સો મચ એવરીવન. સો હવે અનવીલિંગ ઓફ સોવેનિયર તરફ આગળ વધતા હું એટલું જણાવીશ કે દરેક કાર્યક્રમની એક અનમોલ યાત્રા હોય છે અને આ યાદોને સાચવવા સોવેનિયર પ્રકાશિત કરવામાં આવે છે. આ સોવેનિયર માત્ર લેખો કે તસવીરોનો સંગ્રહ નથી, પરંતુ આપણા વિચાર, આપણી સફર અને આપણા કાર્યની ઝાંખી છે. ભવિષ્યમાં પણ આ સોવેનિયર આપણા પ્રયત્નોને યાદ અપાવતું રહેશે અને ઉમંગો જગાવતું રહેશે અને એ જગાવનાર એક દસ્તાવેજ બની રહેશે. હું તમામ આદરણીય મંચસ્થ મહાનુભાવોને સોવેનિયરનું અનાવરણ કરવા માટે વિનંતી કરું છું. જોરદાર તાળીઓ હોવી જ જોઈએ. આ ઘણી બધી મહેનતનું પરિણામ છે. જે આવનારા દિવસોમાં આપણા માટે સારી યાદો બની જશે. થેન્ક યુ એવરીવન. હું ડોક્ટર નેહલ શાહને વિનંતી કરું છું. ફરી એકવાર આપની સમક્ષ હાજર છું અને ગ્રેટિટ્યુડ જ્યાં સુધી આપણે ધન્યવાદ ન કરીએ ત્યાં સુધી કાર્યક્રમની એકચ્યુઅલ સફળતા શક્ય નથી. સો જેટલા પણ આપણા આજના મંચસ્થ મહાનુભાવો છે, ખાસ કરીને અમદાવાદ વડોદરાથી આવનારા આપણા વક્તાઓ, તો બંને વક્તાઓને વધાવી લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર એમનો કે આટલે દૂરથી સમય કાઢીને આવ્યા. પાર્થેશભાઈ ખૂબ જ વ્યસ્ત રહે છે, એમને હું ઓલમોસ્ટ 2 મહિનાથી પજવું છું રોજ, સર ડેટ આપશો, અને ઘણી બધી મીટિંગ્સ છોડીને પાર્થેશભાઈ અહીંયા આવ્યા છે. સેમ ગોઝ વિથ આપણા સક્સેના સાહેબ. એ લોકોની પોસ્ટ અને સ્ટેટસ એટલું બધું ઉપર છે કે ઘણીવાર ફોન કરતાં બીક લાગે કે સાહેબને ફોન કરું છું કઈ મીટિંગમાં હશે, છતાંય બહુ જ સરળતાથી પ્રેમપૂર્વક અમારું આમંત્રણ સ્વીકારીને બંને ગેસ્ટ વરસાદની સિઝનમાં, આજે વડોદરામાં પુષ્કળ વરસાદ છે તેમ છતાં અહીંયા ઉપસ્થિત રહ્યા, પધાર્યા અને અમારી નાની મોટી આગતા સ્વાગતાને પણ માન રાખ્યું છે. તો ખૂબ ખૂબ આભાર આપનો. સાથે ધીરેનભાઈ કેમ ભૂલી શકાય. ધીરેનભાઈ એકચ્યુઅલી એમને જ ઋતુજા માટે હું તો બંધ કરી દેવાની હતી કે આ બધું મૂકો, ધીરેનભાઈ નથી પહોંચાતું, અને ધીરેનભાઈએ દિશા આપી કે ના આટલું સારું કામ છે, આને તમે આગળ ચાલુ રાખો, અને અમે રજીસ્ટ્રેશન કરાવ્યું. તો આજે આપણે સૌ અહીંયા ભેગા થયા અને કાર્યક્રમમાં પણ પાછળ જે ઘણા લોકો છે ને વ્યક્તિઓ પાછળ હોય,
સામે નહીં જણાવે. તો એવા એક ધીરેનભાઈ છે કે જે હંમેશા ગાઈડન્સ આપતા રહે છે અને આપતા રહેશે. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. નિખિલ મદ્રાસી સર ઉપસ્થિત નથી, પણ આટલી ઊંચી પોસ્ટ પર હોવા છતાં ખૂબ સરળ વ્યક્તિ અને કાયમ એન્કરેજ કરે છે, અને એમના થકી જ SGCCIનો આ હોલ અમને ઉપલબ્ધ થયો. તો SGCCIના તમામ ઓફિસ બેરર, નિખિલ મદ્રાસી સાહેબ અને ઉપસ્થિત સ્ટાફ બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું. જે તમે સોવેનિયર જોઈ રહ્યા છો એ સોવેનિયરની પાછળ એક અલગ સ્ટોરી છે, ને સોવેનિયરની સ્ટોરી પણ ઓલમોસ્ટ એક બુક લખી શકાય એવી સ્ટોરી છે. તો એ સોવેનિયરનું જે આખું કમ્પાઇલેશન કર્યું છે એ એવા સંદીપા થેસિયા. તમે માનશો નહીં, આ જે તમે બુક જુઓ છો એ અઠવાડિયામાં ઊભી થઈ છે, અને બહુ બધા રોલર કોસ્ટરમાંથી અમે પસાર થયા છે, પણ સંદીપા થેસિયાએ ખૂબ સરસ રીતે કામ કરીને આ કોપીઝ બહાર પાડી છે. તો સંદીપા થેસિયાને સોવેનિયર બદલ ખૂબ ખૂબ આભાર માનીએ. અમારે ત્યાં જે પણ અત્યારે ઉપસ્થિત મહેમાનો છે એમને જે આવકાર માટે ગિફ્ટ આપવામાં આવી છે એ ડૉક્ટર રિંકલ જરીવાલા તરફથી પ્રેઝન્ટ થાય છે. તો એ મેડમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે અનુપસ્થિત લોકો પણ, જેમ મેં કીધું, બેકગ્રાઉન્ડ બહુ જરૂરી છે. આજે યાદ કરું છું અર્ચના જોશી મેડમ, એઓ આવવાના હતા પણ એમની તબિયત બહુ જ ક્રિટિકલ હોવાથી ઉપસ્થિત નથી રહી શક્યા. તો અર્ચના જોશી મેડમને યાદ કરીએ છીએ. એમનો ખૂબ સહકાર રહ્યો, સપોર્ટ રહ્યો અને ગાઈડન્સ રહ્યું. ફોટોગ્રાફર અમારા પેટીગ્રા સાહેબ 2 વર્ષથી અમારી સાથે કામ કરે છે. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ. દરેક સ્ટાફ મિત્ર, મારા બધા જ વોલેન્ટિયર્સ, જેને સૌથી વધારે બિસ્કિટ મળે છે અને બહુ સાંભળવું પડે કામ કરતી વખતે, તો ગુસ્સો સહન કરી લેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બધું કામ ટાઈમસર નિપટાવેલો છે એ બદલ આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રો જે પણ હાજર રહ્યા છે, જેમને જે પણ મીડિયાનું કામ કર્યું છે એ બદલ પણ ખૂબ આભાર. અને ખૂબ જ સરસ રીતે અત્યારે તમારી સામે MOC પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યા છે એવા આપણા નેહા દેસાઈ, અમે ખાલી Lનો જ ડિફરન્સ રાખીએ છીએ, નેહલ એન્ડ નેહા. સો એવા નેહા દેસાઈ મેડમ પણ, એમનો ખૂબ ખૂબ આભાર કે એમને આટલો બધો સમય કાઢ્યો. અને જ્યાં સુધી પાર્ટિસિપન્ટ્સ ના હોય, હોલ ખાલી હોય, તો કાર્યક્રમ સમાપ્ત કે આગળ વધી શકે કે એનું કોઈ વજૂદ રહેતું નથી. તો દરેક પાર્ટિસિપન્ટને અમારા તરફથી ખૂબ આભાર. કાર્યક્રમમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કંઈક તમને એવું લાગતું હોય ખોડ ખાપણ, તો ક્ષમા યાચના માંગુ છું. હજી તો અપકમિંગ સંસ્થા છીએ, તો આશા રાખીએ છીએ કે થોડી ઘણી ભૂલચૂક હોય તો માફ કરશો. થેન્ક યુ. થેન્ક યુ નિહાલ મેડમ. હવે કાર્યક્રમના પ્રથમ પડાવના અંતિમ ચરણ તરફ જતા કેટલીક અગત્યની ગતિવિધિમાં હું અંકિતા ચતુર્વેદી મેડમને સન્માનિત કરવા માટે ડૉક્ટર નેહલ શાહને વિનંતી કરું છું. આપણા ગેસ્ટ મિસ અંકિતા ચતુર્વેદી, કે જેઓ ફાલ્ક્રમના સોશિયલ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને સામાજિક ક્ષેત્રમાં 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. અગાઉ તેઓએ પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં CSR એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રહી સમગ્ર ભારત જિલ્લાના CSR પ્રોજેક્ટનું મૂલ્યાંકન કર્યું છે. સો વેલકમ મેડમ ઇન ધીસ પ્રોગ્રામ. અને પોતે રેકી ગ્રાન્ડ માસ્ટર છે. તમારી બેગમાં જે અહીંથી તમને કીટ મળી છે મિત્રો, એની અંદર એક સોપ છે. એ કોઈ સામાન્ય સોપ નથી, એ રેકી શક્તિપાત કરેલો સાબુ છે, જેનાથી તમારા જીવનમાં વધુ ને વધુ સમૃદ્ધિ આવે એવી ભાવનાથી તમને ગિફ્ટ કરવામાં આવ્યો છે. અને અહીં એકદમ સમય પર રિંકલ મેડમ પણ પહોંચી જ ગયા છે, તો રિંકલ મેડમના હસ્તે જ આપણે જયા વરિયાવાનું સન્માન કરીશું. થેન્ક યુ સો મચ મેડમ. મેડમ તમારું જરૂર પડશે ફરીથી રિંકલ મેડમ. યસ, અહીં ઉપસ્થિત છે ડોક્ટર રિંકલ જરીવાલા મેડમ, કે જેઓ પોતે એક કોસ્મેટોલોજીસ્ટ છે તેમજ ડોક્ટર રિંકલ્સ ક્લિનિકના ફાઉન્ડર પણ છે. તેઓ વીકીના એક્સ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને તેમને આપણે ફરીથી વિનંતી કરીશું કે તેઓ સંદીપા થેસિયા એમનું સન્માન કરશે. સંદીપા થેસિયા, કે જેઓ ગુજરાતી લેખિકા છે, તેઓ હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ ગીતો લખી રહ્યા છે.
આમ કલા અને સંગીત ક્ષેત્રે તેમનું સારું યોગદાન આપી રહ્યા છે. એટલું જ નહીં, ઋતુજા સોવેનિયાનું ડોક્યુમેન્ટેશન અને કમ્પાઇલેશનમાં પણ એમનું મહત્વનું યોગદાન રહ્યું છે. થેન્ક યુ મેમ. અને હવે હું નેહા મેડમને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર રિંકલ જરીવાલા મેડમનું સન્માન કરે. We have already done it. Yeah. Thank you. Please, ma'am. મિત્રો, હવે આજના પરિસંવાદના બીજા તબક્કા તરફ આગળ વધીશું. આ સેશનમાં આપણા આદરણીય કીનોટ સ્પીકર તથા ગેસ્ટ સ્પીકરના વિચારો અને અનુભવો દ્વારા આપણે નવી દિશા અને પ્રેરણા મેળવીશું. મને એ ખબર થઈ ગઈ છે હવે કે બધા જાય છે એ નથી પંથ મારો. આવી ફિલોસોફીમાં માનવાવાળા શ્રી સ્વદેશ સક્સેના સર આજે કીનોટ સ્પીકર તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એ આપણા માટે ખૂબ જ ગૌરવ અને સૌભાગ્યની ક્ષણ છે. શ્રી સ્વદેશ સક્સેનાજી વ્યવસાયિક તથા સામાજિક પ્રોજેક્ટ વિકસાવવા અને અમલમાં મૂકવામાં નિષ્ણાત છે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સનું નિર્માણ, માર્કેટિંગ તથા મલ્ટી સ્ટેકહોલ્ડર પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્શિયલ ક્લોઝર મેળવવા વગેરેમાં એમની માસ્ટરી જોવા મળે છે. તેઓ હંમેશા પીપલ ફર્સ્ટ ફિલોસોફી પર વિશ્વાસ રાખે છે અને જટિલ પરિસ્થિતિમાં સરળ ઉકેલ શોધવાની ક્ષમતા ધરાવે છે. કંપનીઓના ફોર ફંક્શન તથા P&R સંભાળવાનો લાંબો અનુભવ તેમને પ્રાપ્ત છે, જેમાં સમાજ પ્રથમ સિદ્ધાંતથી વૃદ્ધિ લાવવા પર તેમનો ખાસ ભાર રહ્યો છે. તેઓ સ્ટ્રેટેજિક એલાયન્સ, સરકારી તથા કોર્પોરેટ સંબંધો વિકસાવવામાં અને બિઝનેસ પ્રપોઝલ તથા ભાગીદારી તૈયાર કરવામાં પારંગત છે. તેઓએ અનેક સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપ્યું છે અને કોર્પોરેટ, સોશિયલ, બિઝનેસ તથા નોન પ્રોફિટ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ મેનેજમેન્ટ પર ખૂબ સારું કાર્ય કર્યું છે. શ્રી સક્સેનાજી બિઝનેસ ગ્રોથ વિશે પુસ્તકો પણ લખે છે અને એમેઝોન પર તેમનું લેખન પેજ પણ ઉપલબ્ધ છે. સામાજિક તથા વ્યવસાયિક ક્ષેત્રમાં તેમનો ઊંડો અનુભવ, જટિલ પરિસ્થિતિમાં સરળ ઉકેલ શોધવાની તેમની દ્રષ્ટિ આપણા સૌ માટે એક અનોખી પ્રેરણા છે અને તેમના વિચારો માત્ર જ્ઞાન જ નહીં પરંતુ નવી દિશા અને નવી ઉર્જા આપનારા છે. તો આવો એમનો આપણે ઉષ્માભેર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અને સ્વદેશ સરને હું વિનંતી કરું છું કે પોતાના અમૂલ્ય વિચારો આપણી સમક્ષ રજૂ કરે. मतलब करके मुझसे बातचीत करके और सारी चीजें ऑर्गेनाइज कराना और सतत मार्गदर्शन. पार्थेश भाई कंटिन्यूस हमारे साथ बैक एंड सपोर्ट या फ्रंट एंड सपोर्ट रहते हैं. अंकिता एंड पार्थेश की टीम इस तरह से. और आप लोग जो सर ने भी बताया था अभी, भाषा का थोड़ा सा रहेगा, हिंदी इंग्लिश गुजराती मिक्स होगा. कुछ भी नहीं समझ में आता है तो यू कैन आस्क, बिकॉज हम लोगों को थोड़ा सा कंट्री वाइड एक्सपोजर होता है तो अलग अलग लैंग्वेज में करके मतलब अपने 3 ही भाषा में. गुजरात में लोकल थोड़ी चलती है लेकिन बाकी सब इंग्लिश होता है. एनजीओ के बिना हम मतलब CSR खड़ा नहीं हो पाता है. पहली बात ये है. मैं जो बोलना चाहता है, एक बार बोला भी था कि हम लोग एकदम सिमिलर हैं, एक तरह से हैं. मतलब एक परिवार के 2 हिस्से जो हैं, अगर एनजीओ नहीं होते तो CSR का उदय नहीं होता. ठीक है. तो भी जो हम लोग कोर टीम में, मैं मतलब लकी हूँ कि जब ये एक्ट बन रहा था तब भी सुझाव मांगे गए थे 2013 में, तब भी था इस चीज में हम लोगों को. तो एनजीओ को देख के ही CSR का विचार आया था. और दूसरा मेरे को कुछ एक्सपोजर इस तरह से मिला. मैं पहले टाटा ग्रुप में था. टाटा ग्रुप ने ही फिलैंथ्रोपी या चैरिटी का जो एक इंस्टीट्यूशनल या संस्थागत क्रिएट किया था वो हुआ. उससे पहले मैं इरमा के साथ था तो अमूल और इन सब में मैंने कोऑपरेटिव में काफी काम किया था. फिर गुजरात गवर्नमेंट में गया. फिर अब लाल भाई ग्रुप के साथ हूँ, जो अरविंद लिमिटेड लाल भाई ग्रुप से. तो जब एक्ट आया है, इससे पहले हमारे पास चैरिटी डिवीजन था. मतलब हम चैरिटी का काम कर रहे थे पहले से. तो ये एक्ट इन सब चीजों को पूरे कंट्री का देख के फिलैंथ्रोपी करके CSR एक्ट आया. और उसके बाद 2013 के बाद CSR एक्ट 2014 से इम्प्लीमेंट हुआ. तब से जो है इसको थोड़ा सा स्ट्रीमलाइन किया गया, थोड़ा सा प्रोफेशनल वे में लेके आया गया.
तो आज जो हमारा आपका डिस्कशन का है रियल पैंडेमिक का, ज्यादातर दिक्कत क्या हो रही है कि CSR प्रोफेशनल्स हैं, हम लोग कोट पैंट पहन के टाई पहन के बोर्ड रूम से लड़के पैसा लेके आते हैं। फ्रैंकली बोल रहा हूँ आपसे, भाषा जो हमारी होती है, हम बोर्ड मीटिंग में डिफेंड करते हैं, हमने ये किया वो किया, तब हम पूरी चीजें लेके आते हैं, फिर हम नीचे आके हम लोगों को सब समझाने का प्रयत्न करते हैं। ये चीज रखते हैं। मेरा छोटा सा प्रेजेंटेशन रखना चाहते हैं क्योंकि बिना इसके स्ट्रक्चर नहीं हो पाता। आज की कॉन्टेक्स्ट क्या है, फिर 3 डायमेंशन अपने 3D विचार करेंगे, क्या क्या रेगुलेटरी है, क्या क्या चीज है, फिर क्या एक्सपेक्टेशंस है। मैं CSR पार्ट से हूँ, तो हमारी क्या अपने पार्टनर से इच्छा होती है या हम क्या चाहते हैं, अपने अपेक्षा रखे जो पार्टनर्स आते हैं, ये अपने चर्चा करिए। पार्टनर मीन्स हमारे NGO पार्टनर्स। फिर आदर्श परिस्थिति सूझे जिसमें कि दोनों का, हमारा भी सही रहे, आपका भी। अगर आप सही हो तो हम लोग सही है, मतलब CSR पार्ट सही है, अगर CSR सही है तो NGO सही है। ये चीज हो गई। फिर बेस्ट फिट 1-2 केस स्टडी जो सफल रही, 1-2 जो फेल रहे, हमारे अपने एक्सपीरियंस शेयर करना चाहूँ, ठीक है ना। फिर क्या क्या चुनौतियां आती हैं, चैलेंजेस क्या रहते हैं, कंप्लायंस में बहुत क्या चैलेंजेस रहते हैं, पार्टनर यानी अपने NGO या कम्युनिटी के साथ क्या कॉन्टेक्स्ट में CSR और NGO का दोनों का रोल एक ही है, सही है। हमारा आपका एक ही रोल है, ऐसा नहीं कि हम अलग है। फिर एक कुदरती जो अपने साथ संगठन है, एक एनर्जी हमारी बनी हुई है, वो वही है। फील्ड में आप होते हो, हम बीच में कहीं पे लिंक बनाए हुए होते हैं, और इफेक्टिव पार्टनरशिप अगर चलती रहती, तालमेल हमारा NGOs के साथ चलता रहता, तो उसका इम्पैक्ट बहुत ज्यादा होता है, यानी फील्ड में प्रभाव काफी अच्छा होता है, अगली बार प्रोजेक्ट रिन्यूअल हो जाता है। अगर तालमेल गड़बड़ा जाता है तो थोड़ा सा प्रॉब्लम आ जाती है। और मूविंग टुवर्ड, अब पहले जो था हम लोग ट्रांजैक्शन बेस्ड, अपने 5 लाख की ग्रांट जो बोलती, जो नापा जाता है वही चीज फिल्म में होती है, तो मिनिस्ट्री अब इम्पैक्ट नाप रही है, ठीक है ना। 1 करोड़ से ऊपर के जो भी प्रोजेक्ट है उनका इम्पैक्ट असेसमेंट होना है, तो इम्पैक्ट नापा जा रहा है। तो इम्पैक्ट जो है सरकार जो नापेगी वो फिट या नंबर या संख्या में नापेगी, अपने इमोशनल नहीं कि हाँ लाइफ बदली गई है नहीं होता, उसमें नापना पड़ता है कि कितना पहले आवक थी अब कितनी हुई, कितने पशु थे अब कितने पशु हो गए, कितना मिल्क आता था अब कितना है। तो इस तरह के क्लियर मेजर्स जो है ये नापने। तो छोटा सा बैकग्राउंड कि CSR वर्ड कहाँ से आ गया, तो ये कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी है जो गांधी जी ने बुनियाद रखी थी कि जो जितने बिजनेस हाउसेज हर स्टेट बैंक में लिखा है कस्टमर भगवान है, हम ट्रस्टी हैं। तो कॉर्पोरेट जो है रिसोर्सेज यूज कर रहे हैं, तो वर्किंग एज ए ट्रस्टी, जो उसमें से प्रॉफिट कमा रहे हैं तो उसमें से 2% गवर्नमेंट ने कहा, क्योंकि सब कॉर्पोरेट एक जैसे नहीं, तो गवर्नमेंट ने इसको रेगुलेटरी कर दिया। 1 अप्रैल 2014 से इसको एकदम एक्ट में लाके कायदा कर दिया गया। अब कंप्लायंस का मैंडेटरी है सबके लिए। किसके लिए? जब कोई कॉर्पोरेट हाउस या कोई बिजनेस हाउस है उसकी 500 करोड़ से ज्यादा अगर वैल्यू है तो उसको CSR करना पड़ेगा, फर्जियात है, इसमें हम नहीं कर सकते। वीजा टर्नओवर, अगर 1000 करोड़ से ज्यादा टर्नओवर एक वार्षिक है तो CSR करना ही पड़ेगा, सही है ना। ये हो गया। तीसरा है अगर मुनाफा जो है, इन दोनों में से कोई चीज नहीं फिट बैठ रही, लेकिन अगर वार्षिक मुनाफा 5 करोड़ है तो CSR करना ही पड़ेगा। ये मैं इसलिए कह रहा हूँ कि NGOs कैन अप्रोच इन देयर एरिया, और उसमें एक्ट में एक और चीज लिखी है कि प्रेफरेंस किसको देना होगा, तो ज्योग्राफिकल लोकेशन। मान लीजिए कि कोई एक फैक्ट्री हमारी कहाँ पे लगी हुई है, वहाँ की कम्युनिटी अप्रोच करती है, हमारा प्रॉफिट 5 करोड़ से ज्यादा काम करना चाहता है क्योंकि एक्सपर्ट नहीं है, तो हम NGOs को ही प्रेफर करते हैं मोस्टली। जो है ज्यादातर कॉर्पोरेट्स आप देखोगे बड़े, उनका ये काम नहीं होता है, तो वो NGOs को प्रेफर करते हैं कि NGOs आए बीच में, ठीक है ना। तो वो प्रेफर एरिया जो हो, या इन तीनों में से आपको अपने एरिया में कोई भी NGOs लग रहा हो, यू कैन, मतलब कॉर्पोरेट लग रहा हो, यू कैन अप्रोच। और फैक्ट मानिए आप, कोई भी कॉर्पोरेट आपको डिनाई नहीं हो सकता है कि जो जैसे निहल बहन ने भी कहा कि फोन नहीं उठा पाते, अब हम इस कॉन्फ्रेंस में हम फोन नहीं उठा पा रहे, हम किसी मीटिंग में फोन नहीं, पार्थिव भाई गए फोन लेने के लिए गए, तो ऐसा नहीं, फोन नहीं उठा रहा तो इंसल्टिंग नहीं है कि हम फिर कॉल करेंगे, हो सकता है। अब नहीं कॉल कर रहे हैं तो आप अपने लिए काम नहीं कर रहे हैं, आप कम्युनिटी के लिए काम कर रहे हैं। पहले NGOs में ये कॉन्सेप्ट हमको लेना, मैं जब अबूल में था तो मैं फैक्ट एग्जाम्पल बोलूं कि एक बात थी, मैं सुभाष डे का स्टूडियो था, उसमें हमको मिल्क सप्लाई करना था, मेरी ट्रेनिंग टाइप था। तो यंगस्टर्स होते हैं, मैं इरमा से पढ़ के वहाँ ट्रेनिंग, तो सुभाष डे जो था कुछ पेमेंट डिले हुआ, अमूल का नियम है अपने पक्का गुजराती छे, तो बिना कोई उधारी नहीं है, आप आज सुबह ड्राफ्ट दोगे तो हम गाड़ी उतारेंगे,
तो सुभाष घई के स्टूडियो से पेमेंट नहीं आया तो हमने दूध की सप्लाई रोक दी। फिर काफी कहा सुनी सुभाष घई के वहां से उन्होंने बोला कि हम इतने हैं वो सब, लेकिन उस समय में हमारे पास मैं जरा सा मतलब नया एग्जीक्यूटिव था, 15-16 हजार पगार होगी, लेकिन मैं वहाँ क्या बहस कर रहा था कि मैं 4 लाख फार्मर्स के लिए काम कर रहा हूँ, उनका पैसा तुमसे तो मैं लूंगा तभी दूध दूँ। ये स्पीड है। तो आप जब एनजीओ है, वी फील प्राउड कि हम कितने भी अपने एरिया अपने लिए नहीं, हम जीवन लगा के मिशन के लिए, कम्युनिटी के लिए काम करें। अगर ये फीलिंग हमारे अंदर रहेगी तो आप 2 बार फोन नहीं उठाओगे, हम तीसरी बार करेंगे, चौथी बार फोन उठेगा। ठीक है। अब ट्रेडिशनल जो पार्टनरशिप थी एनजीओ, ये चेंज हो रही। मैंने कहा ना, ट्रांजैक्शन से ट्रांसफॉर्मेशन। ट्रांजैक्शन यानी एक बार कोई चेक काटा गया खत्म, और ट्रांसफॉर्मेशन में हमारा आपका सतत संपर्क रहेगा। तो ये ट्रेडिशनल जो मॉडल था, डोनेशन दे दिया, बात पूरी। फिर दूसरा हुआ कि ये प्रोजेक्ट हो गया, बात पूरी हो गई। फिर हमारी आपका रिलेशन दोस्ती चलती रहती है, लेकिन अगला प्रोजेक्ट की बात होगी, पीछे की नहीं होगी। फिर एक कोई आया कॉज बेस कि आप ये काम चल रहा है आजकल, ये कर दो वो कर दो, तो कोई कारण प्रमाणे अपने प्रोजेक्ट आप ही नहीं कर सकते। फिर चौथा आता है कि अपने एम्प्लॉय कुछ चैरिटी करना चाहते हैं, साबुन बांटना चाहते हैं, चौपड़ी बांटना चाहते थे प्रमाणे, कुछ किसी स्कूल में आए, लेकिन आए बांटा और चले गए, वार्ता पूरी। तो सीएसआर ने इसको नहीं कहा। सीएसआर ने कहा कि ट्रांसफॉर्मेशन लाओ, चौपड़ी बांटी, दैट इज अनदर थिंग, नोबडी इज टॉकिंग अबाउट, लेकिन चौपड़ी से बच्चों की शिक्षा की गुणवत्ता में कितना अंतर है ये पूछा जाएगा, वो आपसे पूछा जाएगा, क्योंकि हमको मिनिस्ट्री को जवाब देना। और जब हम आपसे पूछेंगे तो आपको क्या लगेगा कि विश्वसनीयता पे सवाल। ये थोड़ा सा यहाँ पे, ये हमसे चौपड़ी बांटी कोई नहीं पूछा, लेकिन हमसे पूछा जाएगा तुम्हारी चौपड़ी जो बटी थी उससे गुणवत्ता में क्या। तो हम लोग बिफोर और आफ्टर, प्रोजेक्ट से पूर्व की परिस्थितियां ने पछी थी। तो ये ट्रेडिशनल जो एंगेजमेंट मॉडल था वो थोड़ा सा और सीएसआर के साथ चेंज हो। अब इसमें क्या था, ये जो मॉडल था इसकी कमियां क्या थी। शॉर्ट टर्म था, हमारी ग्रांट 5 लाख नहीं थी, खत्म हो गई, वार्ता पूरी। प्रोजेक्ट चाहे आधा रखा हो या कुछ भी हो, कुछ खत्म हो गया। लिमिटेड इफेक्ट था, कुछ नाप ही नहीं पाते थे 5 लाख में से जो है, या छोटी ग्रांट थी या समय की ग्रांट थी। फिर रिपीटिशन ऑफ टाइम, हर साल स्कूल में जाके बैग बांटते थे, कुछ बच्चों पे 5 बैग थे, कुछ बच्चों पे 1। जो नया आया पहले धोरण में उस पे 1 बैग था, जो 5वें धोरण पे उस पे 5 बैग है। कोई चर्चा ही नहीं हो पाएगी, वो रिपीट चलता रहा। तो ये मॉडल को चेंज किया। अब बैरियर्स क्या संबंधों में, फिर हम लोग क्वेश्चन आंसर उस पर चर्चा करेंगे। दिल्ली भाई ने भी सजेशन दिया था कि अगर द्विपक्षीय टूक में, मैं पहले जो मेरे को बैकग्राउंड सेट करना वो चीज, एक विश्वास, जब क्वेश्चन पूछा जाता है तो विश्वास का रह गया। फिर अलाइनमेंट, हम क्या चाहते हैं, मतलब सीएसआर पार्ट क्या चाहता है और पार्टनर क्या चाहता है, दोनों में मैच नहीं हो पा रहा है। ठीक है, इस तरह के अगर संवाद होते रहेंगे तो मैचिंग होती रहेगी। कैपेसिटी एंड रिसोर्स कॉन्फ्लिक्ट, एनजीओस के पास थोड़ा सा कैपेसिटी की कमी है और थोड़ा सा रिसोर्सों की कमी है, और कॉर्पोरेट के पास कैपेसिटी की कमी है। हम बिल्कुल गांव के अंदर तक जा नहीं पा रहे हैं एज ए सीएसआर प्रोफेशनल। पहले हम जाते थे, लेकिन अब सीएसआर प्रोफेशनल हो जाने के बाद इतने कंप्लायंस, इतनी वो रहती है कि सीएसआर की रिसोर्स तो है उसके पास, लेकिन कैपेसिटी नहीं है कि गांव तक जाके एक लाभार्थी से हम 4 बार मिल पाए। लेकिन किसी को चेंज करने में कम से कम हमारा फार्मूला है 7 बार मिलना पड़ता है। 7 बार आप मिलोगे तो व्यक्ति मेरी बात समझने लगता है, समझाने लगता है, कोई मित्रता है मजबूत होती है। उस तरह की चीज, एक कम्युनिकेशन गैप है, इसको मैं थोड़ा सा इलैबोरेट करूँगा। जो एनजीओ कहना चाह रहा है वो कह नहीं पाता। फील्ड में कुछ चीजें हैं जो डिफाइन नहीं है, वो चीजें आपको प्रोजेक्ट्स में लेनी पड़ेगी जो कि डिफाइन नहीं थी प्रोजेक्ट सेंक्शन में या किसी समय, और वो कॉर्पोरेट समझ नहीं पाता। और समटाइम्स कॉर्पोरेट का मैनेजमेंट कुछ और डिमांड करने लगता है, क्योंकि हमारा जो सब चलता है बोर्ड मीटिंग्स के हिसाब से चलता है, तो हर क्वार्टर में कुछ अलग कैसेट होता है, तो उस तरह से हम लोगों को, तो हम जो कहते हैं तब तक आपका अलाइनमेंट नहीं हो पाता। ये चीज़ है, रिपोर्टिंग एंड अकाउंटेबिलिटी गैप है। हमारी ओर से भी रिपोर्ट, हम क्या बार-बार रिपोर्ट मांग रहे हैं क्योंकि हमसे ऊपर मांगी जा रही है, लेकिन एनजीओ पे ये प्रॉब्लम, इस तरह के जो है बैरियर्स खड़े हो जाते हैं। अब चैरिटी से हम लोगों को थोड़ा सा, ये बहुत इंपॉर्टेंट चीज़ है, स्ट्रेटेजिक सोशल इन्वेस्टमेंट। इसको क्या कहें, व्यू रचना के साथ अपने को फील्ड में उतरना पड़ेगा। अगर हम ये एक हमारा व्यू रचना रहे, उसके साथ हम उतरेंगे अगर, तो फील्ड में इम्पैक्ट भी होगा और एनजीओ इटसेल्फ कम्स टू अस।
हमारे पास खुद आएंगे कि ये वाला प्रोजेक्ट इम्प्लीमेंट करना है, जो यूनिक सेलिंग प्रोपोजिशन की तरह एनजीओस को। अभी कोई शिक्षा में बात होती है तो हमारे पास नाम प्रथम आ जाता है, पशु की बात होती है, मिल्क की बात होती है तो मिल्क कोऑपरेटिव या रूल आ जाता है। इस तरह हमको अपने अपने एरिया में स्पेशलिटी लानी पड़ेगी। थोड़ा सा लॉन्ग टर्म कमिटमेंट, लंबे समय गाળા માટે अपने कम्युनिटी સાથે જોડાણ કરવું પડશે। और स्किल बेस्ड वॉलंटियरिंग और प्रो बोनो, ये थोड़ा सा टेक्निकल चीज है। जब एक स्केल पे पहुंचेंगे तो इस पे आएंगे कि कहाँ से हम लोग, जैसे कोई माइक्रोसॉफ्ट का एक्सपर्ट है, उनको कंप्यूटर के कोई प्रोग्रामिंग है, सॉफ्टवेयर वगैरह उस तरह तो स्किल बेस्ड रहता है। एलएनडी के एक्सपर्ट्स को हम लोग इंगेज करते हैं कंस्ट्रक्शन में या मैकेनिकल, उस तरह का। टेक्नोलॉजी और इनोवेशन आजकल बहुत बड़ा वर्ड हो रहा है इनोवेशन, और गवर्नमेंट भी बहुत इसमें ग्रांट दे रही है, और एनजीओ मतलब गवर्नमेंट भी दे रही है और सीएसआर भी दे रहा है। सीएसआर ने इसका प्रोविजन किया गया किसी स्टार्टअप को ग्रांट करने का। तो मतलब मैं अपने पद के कारण गुजरात के जो स्टार्टअप पॉलिसी है उसका मेंबर हूँ, और उसमें मुझे मालूम है कि गवर्नमेंट कितना दे रही है। तो अपने अपने गांव में एक एक स्टार्टअप हर कोई ना कोई कर रहा है, कुछ ना कुछ नवी रीते आजीविका कमाने का कोई ना कोई साधन गाँव में कर रहा है, सही है ना। तो वो हम लोग इस चीजों से कर सकते हैं। और इम्पैक्ट इन्वेस्टिंग एंड ब्लेंडेड फाइनेंस अप्रोच आ रही है। इसमें कुछ एजेंसियां हैं जो थोड़ा सा पार्ट सीएसआर का दे रही है, कुछ प्रॉफिट का, मतलब उसमें से प्रॉफिट भी लेना चाह रहे हैं। तो ये सोशल स्पेशल व्हीकल है। तो ये कभी भी, और इस पे थोड़ा कभी चर्चा करेंगे तो लंबा हो जाएगा, इस पे हम लोग चर्चा कर सकते हैं फिर कभी भी कि स्पेशल पर्पस व्हीकल हम कैसे बनाएंगे, दुधारी तलवार की तरह प्रॉफिट का भी रहेगा और कम्युनिटी सेवा का भी रहेगा। ये जैसे टेक्नोलॉजी और उसका है, एनजीओ के साथ मिलके माइक्रोसॉफ्ट, एचपी वगैरह हमारे साथ भी हम लोगों ने टाई अप किया हुआ है। तो वो टेक्नोलॉजी हमको फील्ड में ले जाने को देते हैं। हमारे पास ऐसे सीएसआर की टेक्नोलॉजी नहीं थी तो वो सक्सेसफुल रहा। जैसे मैन्युफैक्चरिंग में हम लोग अरविंद जो है कॉटन का है, तो हम लोग इन्वायरमेंट के ऊपर किसको ले गए, तो एक दो एनजीओ हमने स्पेसिफिकली डेवलप किए जो कि इन्वायरमेंट का काम करेंगे। ऐसे ही फाइनेंशियल सर्विसेज में आप देखोगे हर बार आता है म्यूचुअल फंड सही है, आरबीआई कहता है, साइबर सिक्योरिटी है, तो ये सब उनका एडवर्टाइजमेंट सब सीएसआर पार्ट है, वो उनका है। तो वो अपना एक्सटेंड कर रहे हैं कि कोई फ्रॉड ना हो, कुछ ना हो, म्यूचुअल फंड वाले अपनी पब्लिसिटी ये सही है, मतलब इस तरह की पार्टनरशिप के लिए दो चीज है सबसे ज्यादा इम्पोर्टेंट कि रिलेशन लंबा है। तो एनजीओ को भी देखना चाहिए कि हम कॉर्पोरेट का तो एक ड्यू डिलिजेंस पार्टनरशिप फ्रेमवर्क रहता है, उसको लोग देखते हैं, लेकिन एनजीओ को भी देखना चाहिए कि हमारा अलाइनमेंट हो रहा है कि नहीं हो रहा है, वो चीज बहुत इम्पोर्टेंट है। तो उसके लिए हम शॉर्ट, जैसे हमारे गुजरात की कंपनी कॉटन ऑयल सब पे काम करती है, तो अपने जो फील्ड लेवल के एनजीओ है वी कैन वेरी वेल जेल विद दैट। अब यहीं पे अगर हम लोग चलते हैं तो डिस्लेरी आ जाती है, या किसी और स्टेट की या किसी और कंट्री की, तो हमारा एलिमेंट ज़्यादा नहीं हो पाता, तो फिर पार्टनरशिप उसमें बिगाड़ने का। तो हमको पहले भी देखना चाहिए कि हम लंबे समय तक किन ऑब्जेक्टिव्स पे जाना है। अब गवर्नेंस का जो है वो बहुत इम्पोर्टेंट है। हम लोगों को कई बार अपलोड करना पड़ता है, अपनी कमेटी में देना पड़ता है कि बोर्ड कितना है। तो एक बहुत, मैं पार्टेज भाई से बोलूँगा जिसको थोड़ा सा एक्सप्लेन करेंगे कि गवर्नेंस का इशू एनजीओ में एक क्वेश्चनेबल आ जाता है। जैसा है वैसा सही है, लेकिन उसको किस तरह से हम अच्छी तरह से प्रस्तुत करें वो थोड़ा सा हमको चाहिए होगा। एक डिजिटल पे हमको, मेरी स्पीड को ज्यादा तो नहीं लग रही कि आपने से कनेक्ट। अब बात आ रही है डिजिटल ट्रांसफॉर्मेशन। हर कोई तुरंत देखना चाहता है कि मेरा क्या हुआ, और सीएसआर का एक मतलब काफी टाइम से, मैं करीब 15 साल से 15 ईयर्स प्लस तो सीएसआर में हूँ। तो हम लोगों को सीएसआर में जो रिपोर्टिंग हमारी होती है वो हमारी ज़्यादातर रिपोर्टिंग बोर्ड मेंबर्स को होती है या सीईओस को होती है। तो सीईओ और बोर्ड मेंबर आप लोग भी जानते हो कि बड़े बिजनेसमैन होते हैं, उनको शाम तक नंबर चाहिए होता है। हमारा कितने लाख मीटर कापड़ बना है, बोर्ड ढूंढता है कि हमारा इन्वेस्टमेंट, आप इन्वेस्टर हो तो आप देखते हो कितने % रिटर्न हुआ। तो हर चीज का तात्कालिक हिंदुस्तान को रिपोर्ट चाहिए कि ये हो रहा था क्या हुआ। तो डिजिटल में हमको तुरंत दिखता है। तो ज़्यादातर प्लेटफॉर्म पे ऑनलाइन डेटा एंट्री है कि हमने किसी स्कूल में कोई प्रोग्राम किया था तो उसको तुरंत अपलोड कर दिया, तो शाम को थोड़ा सा उसका बीट चली गई, तो लगता रहता है कि काम चल रहा है, काम सही है।
अब थोड़ा सा आगे आ जाते हैं। ये मैं दे दूंगा प्रेजेंटेशन पे बिल भर पे टाइम का आ गया है। ये थोड़ा सा है कि कितना इसमें मनी है, पार्थिव भाई वैसे बताएंगे, लेकिन जो मेजर गुजरात के हिसाब से अपने इंडियन कॉन्टेक्स्ट की जो कंपनीज हैं, बीट टाटा, बीट रिलायंस, इन सब में भी आप देखें एजुकेशन पे मेजॉरिटी ऑफ कंपनीज काम कर रहे हैं। ग्रामीण विकास के लिए 80% अपनी पॉपुलेशन 80%, तो रूरल डेवलपमेंट में चेकडेम, वाटरशेड या और रूरल काम जो है, इसके लिए हम लोग एक अपना लिस्ट बना सकते हैं। इन्वायरमेंट पे कम से कम आप मानोगे एजुकेशन के बाद इन्वायरमेंट में फंड जा रहा है CSR में। हेल्थ बहुत जरूरी है। हेल्थ में हम लोग प्रिवेंटिव तो नहीं, क्यूरेटिव नहीं, प्रिवेंटिव हेल्थ पे बहुत एनजीओ को फंडिंग जा रही है। आर्ट एंड कल्चर पे काफी फंडिंग जो है एनजीओ की जा रही है, जो मतलब CSR की जा रही है। हर कंपनी कुछ ना कुछ करना चाहती है। जैसे अरविंद का भी है, तो हमारा भी 30% आर्ट एंड कल्चर पे चला जाता है। 40% तक जो हमारा फंड है वो इन्वायरमेंट में, बाकी जो बच रहा है वो एजुकेशन में। तो ये सब मेजर सेक्टर्स है, 4-5 इसमें हम लोग कर सकते हैं। फिर ये टेक अवे है कि हम कहाँ से 4-5 चीज़ों को शेयर करेंगे आपसे। अब इसको टोटल फंडिंग आप समझोगे इस समय लार्जेस्ट फंडिंग अदर देन गवर्नमेंट CSR है। पिछले साल की एक जो रफ रिपोर्ट है फॉर्च्यून इंडिया की CSR जनरल की, 34,909 करोड़ जो है मनी CSR का था। और इसका एक इसकी अदर फर्दर डीप डाइव रिपोर्ट है कि इसका कम से कम 40% गुजरात है। अपने 33 जिला में 34,000 करोड़ का 40% करके करें तो दरेक जिला प्रमाणे कदाच है तो 100 करोड़ से ऊपर का आना है। और हर जिले में 10 या 12 एनजीओ, तो एवरीबडी कैन रीच आउट, दे आर सेपरेट सेगमेंट। उसकी भी स्ट्रेटजी हम लोग डिस्कस कर सकते हैं किस तरह। और हर कंपनी का मुनाफा बढ़ रहा है। अगर हम 10% से कम मुनाफा कमाएंगे तो शेयर होल्डर्स हमको प्रॉब्लम करेंगे। तो हम 10% बढ़ा रहे हैं, तो 10% उधर बढ़ रहा है तो इधर 10% ऑटोमेटिक बढ़ रहा है। ठीक है ना, ये आपका बात है।